વડલાની છાંયડો અને વિખરાતા સમુદ્ર. ગામના પાદરે એક વિશાળ વડલો હતો. આ વડલો માત્ર ઝાડ ન હતો, પણ આખા ગામના સુખ દુઃખને સાક્ષી હતો. ગામમાં કોઈ પણ પ્રસંગ હોય, દીકરીના લગ્ન નક્કી કરવાના હોય કે કોઈના ઘરેનો ઝઘડો પતાવવાનો હોય, પંચાયત હંમેશા અહીંયા જ ભરાતી. ગામમાં રામુકાકા અને શામજી બાપા પડોશી હતા. બંનેના ખેતર બાજુમાં. શહેરમાં તો બાજુના ફ્લેટમાં કોણ રહે છે એ પણ ખબર નથી હોતી. પણ અહીંયા જો રામુકાકાના ઘરે શાક ન બન્યું હોય તો શામજી બાપાના ઘરથી છાશ અને રોટલો વગર માંગે આવી જતો. સમય બદલાયો. ગામના યુવાનોનો ભણી ગણીને શહેર તરફ વળ્યા. રામુકાકાનો દીકરો શહેરમાં સ્થાપિત થયો અને એક દિવસ આવીને બોલ્યો, બાપુ, આ જમીન વેચી દઈએ ને શહેરમાં મોટો ફ્લેટ લઈશું. રામુકાકાની આંખો ભીની થઈ ગઈ. એમના માટે એ જમીન માત્ર માટી નહોતી, પણ એમના પૂર્વજોનો પરસેવો હતો. જ્યારે આ વાતની ખબર શામજી બાપાને પડી ત્યારે તેમણે કોઈ પંચાયત ન બોલાવી. તેઓ સીધા રામુકાકા પાસે ગયા અને હાથ પકડીને એટલું જ બોલ્યા, રામુ, તારા દીકરાને કહેજે કે જમીન વેચવી હોય તો મને વેચે, પણ આના પર પગલાં તો તારા જ રહેશે. હું આ જમીનને તારી સ્મૃતિ તરીકે સાચવીશ. દીકરો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયો. જે જમીન તેને માત્ર પૈસા દેખાતી હતી તે તેના પિતા અને શામજી બાપા માટે જીવન હતી. તેને સમજાયું કે શહેરમાં ગમે તેટલી સુવિધાઓ હોય, પણ આવા હૈયાની ઓળખ ત્યાં જ મળવી મુશ્કેલ છે. શામજી બાપાના શબ્દો સાંભળીને રામુકાકાનો દીકરો આકાશ થોડીવાર માટે મૌન થઈ ગયો. તેને લાગ્યું કે તેના ગણિતના સરવાળા બાદબાકી અહીંયા વૃદ્ધોની લાગણીઓ પાસે કાચા પડી રહ્યા છે. પણ શહેરની જાકજમાળો અને મોભો તેની અંદરથી ખીંચી રહ્યા હતા. રાત્રે આકાશ તેના પિતા સાથે ફળિયામાં ખાટલો ઢાળીને બેઠો હતો. આકાશ બોલ્યો, બાપુ, તમે સમજો, અહીંયા હવે શું રહ્યું છે? સુવિધાઓ નથી, રાત્રે લાઇટ જાય છે અને ખેતીમાં હવે પહેલાં જેવો નફો નથી. શહેરમાં તમારી તકલીફ પણ સચવાશે. રામુકાકાએ આકાશનો હાથ પકડીને સામેનો લીમડા તરફ ઇશારો કર્યો અને ધીમે સાદે કહ્યું, બેટા, તું જે નફા નુકસાનની વાત કરે છે ને, એ વેપારમાં હોય, વારસામાં નહીં. આ લીમડો મેં તારા જન્મ વખતે વાવ્યો હતો. આજે એ મોટો થઈને આપણને છાંયો આપે છે. શું હું એને એટલે કાપી નાખું કે હવે એ ફળ નથી આપતો? આ ગામ અને શામજી જેવા મિત્રો એ મારે જીવનની જડીબુટી છે. વાત હજુ અધૂરી હતી ત્યાં જ અચાનક વાતાવરણ બદલાયું. આષાઢી આબમાં કાળ દબાંગ વાદળા ચડી આવ્યા. થોડા જ વારમાં મજદૂર વરસાદ શરૂ થયો. ગામડામાં તો વરસાદ એટલે ખુશી, પણ એ રાત્રે વાવાઝોડું એટલું ભયાનક હતું કે રામુકાકાના કાચા મકાનનું નળિયું ખસી ગયું અને દિવાલમાં તિરાડો પડવા લાગી. આકાશ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે અત્યારે કોણ મદદને આવશે, પણ હજુ તો તે વિચારતો જ હતો ત્યાં જ ટોર્ચના અજવાળામાં 4-5 માણસો ફળિયામાં આવ્યા. સૌથી આગળ શામજી બાપા હતા. હાથમાં પ્લાસ્ટિકની મોટી તાડપત્રી અને દોરડો લઈને સવાર પડે ત્યારે વરસાદ ધાંભી ગયો હતો. આકાશે જોયું કે આખું ગામ એકબીજાના ઘરે જઈને નુકસાનની તપાસી કરી રહ્યા હતા. કોઈના ઘરે ચૂલો નહોતો સળગતો તો પાડોશીના ઘરેથી ગરમ ચા અને ભાખરી આવી ગયા હતા. આ દ્રશ્ય જોઈને આકાશનું હૃદય પરિવર્તન થયું. તેણે વિચાર્યું કે શહેરમાં તો લિફ્ટમાં મળતા પડોશીઓ મોઢું ફેરવી લે છે, જ્યારે અહીંયા લોકો પોતાનું ઘર છોડીને બીજાનું છાપરું સાજવા દોડી આવે છે. તેણે રામુકાકા પાસે જઈને કહ્યું,
બાપુ, જમીન નથી વેચવી. હું શહેરમાં રહીશ, પણ આ ઘરને અને આ જમીન આપણું મૂળ છે. હું દર મહિને અહીંયા આવીશ અને આ ખેતરમાં આપણે નવી ટેકનોલોજીથી ખેતી કરીશું. મારે નથી ઈચ્છવું કે મારો દીકરો ક્યારેય આ માણસાઈના અંતરે જેવી ગામડાની સુગંધ ભૂલી જાય. આકાશનો નિર્ણય સાંભળીને રામુ કાકાની છાતી ગુંજવી ફૂલી થઈ. પણ પડકારો હજુ બાકી હતો. આકાશ માટે શહેરની સુખ સાહેબી છોડો સહેલી નહોતી અને ગામડાની ખેતીને નફકાર બનાવીને એ પહાડ ખેડવા જેવું કામ હતું. આકાશે શહેરમાં રહીને ખેતી વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો. તેણે જોયું કે ગામના ઘણી હતી, પણ પદ્ધતિ જૂની હતી. તેને શામજી બાપા અને રામુ કાકાને સાથે બેસાડીને વાત કરી. બાપુ, શામજી કાકા, આપણે પરંપરા નથી છોડવી, પણ પદ્ધતિ બદલવી છે. આપણે હવે રાસાયણિક ખાતરના બદલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું. શરૂઆતમાં ગામના લોકોએ મજાક ઉડાવી. લોકો કહેતા, આ શહેરનો છોકરો આપણને ખેતી શીખવાડશે. પણ શામજી બાપા અડગ રહ્યા. તેમણે પોતાનું અડધું ખેતર આકાશને પ્રયોગ કરવા માટે આપી દીધું. આકાશને માત્ર ખેતી ન કરી, પણ એક નવો વિચાર વહેતો મૂક્યો. તેણે શહેરના તેના મિત્રો અને પરિચિતો માટે એક દિવસ ગામડાના નામે એવો કાર્યક્રમ રાખ્યો. શહેરના લોકો ટ્રેક્ટર પર બેસીને ખેતરે ગયા. શામજી બાપાના પત્ની અને રામુ કાકાનો પરિવાર ચૂલા પર રોટલા અને આળો બનાવ્યો. શહેરના બાળકોએ પહેલી વાર જોયું કે દૂધ પેકેટમાં નહીં, પણ ગાયોના આંચળમાંથી આવે છે. આનાથી એક અનોખો સંબંધ બાંધ્યો. શહેરના લોકોને શુદ્ધ ખોરાક જોઈતો હતો અને ગામના લોકોને તેમના પાકના સાચા ભાવ. આકાશને વચ્ચેના વિચવાટકા કાઢી નાખ્યા અને ગામના દરેક ખેડૂતના માલને સીધા શહેર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી. વર્ષ વીતી ગયું. રામુ કાકાનું એ જૂનું ઘર હવે નવું થઈ ગયું હતું, પણ તેને છત પર હજુ એ નળિયા હતા જે શામજી બાપાએ વરસાદની રાત્રે સાચવ્યા હતા. એક સાંજે વડલા નીચે આખું ગામ ભેગું થયું હતું. આકાશે ખેતીમાંથી થયેલા નફાનો એક હિસ્સો ગામના શાળાના ડિજિટલ ક્લાસ માટે આપ્યો. ત્યારે ગામના સરપંચ બોલ્યા, આકાશ, આપણને શીખ્યું કે ગામડું છોડવું એ પ્રગતિ નથી, પણ ગામડામાં બેઠું કરવું એ સાચી પ્રગતિ છે. શામજી બાપાએ રામુ કાકાને ખભે હાથ મૂક્યો અને હસતા હસતા કહ્યું, રામુ, જોયું ને, મેં તને કહ્યું હતું ને કે તારી જમીન પર પગલાં તારા જ રહેશે. પણ હવે એ પગલાં નવી પેઢીના રસ્તો બતાવી રહ્યા છે. સમય પસાર થતો ગયો. આકાશનો પ્રત્યોગથી ગામની સમૃદ્ધિ આવી હતી, પણ કુદરતને એ કિસ્મત ક્યારેય એવી કસોટી લે છે જેની કોઈને કલ્પના પણ નહોતી કરી હતી. એક ઉનાળાની બપોરે જ્યારે આખું ગામ સીમામાં કામ કરી રહ્યું હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે શામજી બાપા ખેતરમાં જ હૃદય રોગનો હુમલો, હાર્ટ એટેક આવ્યું છે. ગામમાં દોડાધૂમ મચી ગઈ. રામુ કાકાના પગ નીચે જમીન સરકી ગઈ. જે મિત્રએ આખી જિંદગી તેમનો હાથ પકડ્યો હતો, આજે એ મિત્ર જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો હતો. શહેરની હોસ્પિટલ દૂર હતી અને રસ્તાઓમાં સમય બગાડવો જોખમી હતો. અહીંયા આકાશની સજબૂજ કામ લાગે. તેણે તુરંત જ પોતાની ગાડી કાઢી અને ગામના 2-3 યુવાનો સાથે લીધા અને શામજી બાપાને શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું, ઓપરેશન કરવું પડશે અને ખર્ચ ઘણો થશે. સાથે જ લોહીની પણ
તકલીફ તાત્કાલિક જરૂર પડશે. શામજી બાપાનો પરિવાર આર્થિક રીતે મૂંઝવણમાં હતો, પણ રામુ કાકાએ હોસ્પિટલમાં કાઉન્ટર પર જઈને પોતાનો ખેતર ગીરે મૂકીને લાવેલા પૈસા મૂકી દીધા. તેમણે કહ્યું, સાહેબ, મારા ભાઈ સાજો થવો જોઈએ. આ પૈસાની ચિંતા ન કરતા. આખું ગામ તેની પાછળ બેઠું છે. જોતા જોતામાં જ હોસ્પિટલની બહારના ગામના 50થી વધુ યુવાનો લાઇનમાં ઊભા રહી ગયા. બધા જ શામજી બાપાના લોહી આપવા તૈયાર હતા. ડૉક્ટરે આ જોઈને સ્લિમ થઈ ગયા. તેમને શહેરમાં પૈસા માટે લડતા પરિવારો જોયા હતા, પણ મિત્ર અને પડોશી માટે પોતાનું સર્વોચ્ચ આપી દેનારા આવા માણસો પહેલીવાર જોયા હતા. 1 મહિના પછી શામજી બાપા સાજા થઈ ગયા. ગામમાં પાછા આવ્યા. ગામના પાદરે એ જ વડલા નીચે તેમને સ્વાગત કરવામાં આવ્યું. શામજી બાપાની આંખોમાં આંસુ હતા. તેમણે રામુ કાકાનો હાથ પકડીને કહ્યું, રામુ, તો તારા લોહી કરતાં પણ મોટો સંબંધ નિભાવ્યો. ત્યારે એ રામુ કાકાએ હસીને જવાબ આપ્યો, શામજી, તે દિવસે વરસાદમાં તે મારું છાપરું સાચવ્યું હતું. મેં તો બસ તારું હૈયું સાચવવાનો પ્રયત્ન કર્યો છે. આજ તો આપણું ગામડું છે, જ્યાં એકનું દુઃખ એ આખા ગામનું દુઃખ બની જાય છે. આકાશ આ બધું જોઈ રહ્યો હતો. તેને સમજાયું કે તે ડિજિટલ વિઝલ બનવાનું સપનું જોયું હતું. તેને અસલી પાયો તો આ લાગણીઓ જ છે. તેણે નિર્ણય લીધો કે તે ગામમાં જે એક નાનું પ્રાથમિક સારવાર કેન્દ્ર હેલ્થ ખોલશે, જેથી ભવિષ્યમાં કોઈને શહેર સુધી દોડવું ન પડે. સાંજ પડી એટલે રામુ કાકા અને શામજી બાપા વડલા નીચે બેસીને જૂની વાતો કરે છે. આકાશ, ખેતરમાં ઉગેલો અનાજ શહેરના હજારો લોકોના પેટ ઠારે છે. વર્ષો વીતી ગયા. વડલાઈઓ હવે જમીનને અડી ગઈ હતી અને રામુ કાકા તેના શામજી બાપાના માથાના વાળ પણ એ વડલાના ટેટા જેવા સફેદ થઈ ગયા હતા. પણ તેમની દોસ્તી એ તો જાણે જૂનો મધ જેવી વધુ ને વધુ મીઠી થતી જતી હતી. આકાશનો દીકરો કબીર હવે 10 વર્ષનો થયો હતો. તે શહેરમાં ભણતો હોવા છતાં દર વેકેશનમાં ગામડે આવવા માટે તલપાપડ થતો. કબીર માટે તેના પપ્પાના આઈપેડ કરતાં શામજી દાદાની લાકડી પકડીને સીમામાં જવું વધુ રોમાંચિક હતું. એક દિવસ કબીરે જોયું કે ગામમાં એક નવો વિવાદ ઊભો થયો હતો. ગામની સહકાર મંડળીમાં હિસાબ બાબતે બે જથ્થો વચ્ચે બોલચાવી થઈ રહી હતી. વાત વિષાણ રહી હતી અને વર્ષો જૂના પડોશીઓને એકબીજા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. ગામના ચારો પર પંચાયત ભરાઈ. રામુ કાકા અને શામજી બાપા મધ્યસ્થી તરીકે બેઠા હતા. યુવાનોનો ગુસ્સામાં હતા. દલીલો થતી હતી. ત્યારે જ કબીર દોડતો આવ્યો અને તેને હાથમાં રહેલી 2 લખોટીઓ બતાવીને બોલ્યો, દાદા, આ જુઓ, મેં અને કાનજીના દીકરાએ આ લખોટીઓ ભેગી રમીને જીતી છે. અમે નક્કી કર્યું છે કે અડધી એની અને અડધી મારી. જો અમે રમકડું વેચી શકતા હોઈએ તો તમે લોકો આટલા મોટા થઈને ખેતરના શેઢા કે પૈસા માટે કેમ ઝઘડો છો? એક નાના બાળકની આ વાત સાંભળીને આખો ચોરા પર બેસો પડી ગયો. જે વડીલો ગુસ્સામાં લાલચોળ હતા તેમને મસ્તક શરમથી નમી ગયું. શામજી બાપાએ તક ઝડપી લીધી અને ઊભા થઈને બોલ્યા, ભાઈઓ, આ બાળક આપણને અરીસો બતાવી રહ્યો છે. આપણે દિવાલો ચણી રહ્યા છીએ, પણ એ ભૂલ
ભૂલી ગયા છીએ કે આ દિવાલો આપણને સુરક્ષા નહીં પણ એકતા આપશે. આ ગામની માટીમાં પ્રેમ વસાવો તો પેઢીઓ સુધી લાગશે, અને જો ઝેર વસાવશો તો ભવિષ્યમાં કોઈ આકાશ પાછો નહીં આવે. આ ઘટના પછી ગામના એક નવો નિયમ બનાવ્યો. પરિવાર પંચાયત કોઈ પણ વિવાદ કોર્ટ કચેરીએ જતા પહેલાં વડલા નીચે બેસીને ઉકેલવો. આકાશે આ વાતને ડિજિટલ રૂપ આપ્યું. તેણે ગામની એક એપ બનાવી જેમાં દરેક ખેડૂત પોતાની જણસ વેચી શકે અને જરૂર પડે ત્યારે વ્યાજ વગર એકબીજાની મદદ કરી શકે. ધીરે ધીરે આજુબાજુના ગામડાઓ માટે આ રાપર ગામ એક મોડલ બની ગયું હતું. લોકો જેવા આવતા કે કેવી રીતે આધુનિક ટેકનોલોજી અને જૂના મૂલ્યો સાથે રહી શકે છે. વાર્તાના અંતમાં એક સુંદર સાંજનું દૃશ્ય છે. સૂરજ ધીમે ધીમે સ્મિતમાં ડૂબતો રહ્યો છે. રામુકાકા અને શામજી બાપા વડલા નીચે ખાટલો ઢાળીને બેઠા છે. આકાશ અને તેને પત્ની રસોડામાં ગામડાનું શુદ્ધ ઘીની સુગંધ ફેલાઈ રહી છે. કબીર અને ગામના બીજા બાળકો થપ્પો રમી રહ્યા છે. રામુકાકા અને શામજી બાપા સામે જોયું અને પૂછ્યું, કેમ શામજી, હવે તો જીવ ગતે થયો છે? આપણે વારસો સચવાઈ ગયા? શામજી બાપાએ આકાશ અને કબીર તરફ જોતા જ કહ્યું, હા રામુ, વારસા એટલે જમીન જાયદાદ નહીં, પણ એક પેઢી બીજી પેઢીને જ સંસ્કાર અને સંપ આપીને જાય એ જ સાચો વારસો. આપણું ગામડું હવે ક્યારેય નહીં મરે, કારણ કે અહીંયા લોહીમાં લાગણીઓ ભળી છે. આકાશના દીકરા કબીરે એક નવો વિચાર રજૂ કર્યો. તેણે ગામના પડતર પડેલા ડુંગરો પર સ્મિત વન બનાવવાનું નક્કી કર્યું. નિયમ એવો રાખ્યો કે ગામમાં જ્યારે કોઈના લગ્ન થાય, કોઈનો જન્મ થાય કે કોઈ વડીલ વિદાય લે ત્યારે તેમની યાદમાં એક વૃક્ષ વાવવું. આજે એ ડુંગરો હરિયાળો થઈ ગયો છે. એ વનમાં એક ઝાડ રામુકાકાનું છે, તો એની બાજુમાં જ બીજું ઝાડ શામજી બાપાના પરિવારનું જ. એમના મૂળિયા જમીનમાં ભલે અલગ હોય પણ એમની ડાળીઓ આકાશમાં એકબીજાને વેઠી રહે છે. બિલકુલ એમની દોસ્તીની જેમ. વર્ષોના વહાણો વાયા પછી પણ એક દિવસ એ ઘટદાર વડલો ભારે પવનના કારણે ધસાઈ થયો. આખું ગામ રડ્યું જાણે ગામમાં કોઈ વડીલ ગુજરી ગયું હોય. લોકોએ નક્કી કર્યું કે વડીલની લાકડા વેચવા નથી, પણ તેમાંથી ગામના ચાર ચોરા માટે સુંદર બાકડા બેન્ચ અને બાળકો માટે રમકડા બનાવીએ. વડલો ભલે ઊભો નથી, પણ એના લાકડામાંથી બનેલા બાકડા અને બેસવાની નવી પેઢી જૂની વાતો સાંભળે છે. રામુકાકા અને શામજી બાપા હવે આ દુનિયામાં નથી, પણ આકાશે બનાવેલી લાઇબ્રેરીનું નામ રામશ્યામ સ્મિતે રાખ્યું છે. ગામના દરેક પ્રસંગો આજે પણ એ જ ઉત્સવથી ઉજવાય છે, જેમાં કોઈ ઊંચ નીચના ભેદભાવ નથી. આ કહાનીનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, પણ સંબંધોનો સોફ્ટવેર તો હંમેશા હૃદયમાં જ ઇન્સ્ટોલ રહેવું જોઈએ.